સાબરકાંઠાના ધરોઈ ડેમમાં 4 દરવાજા ખોલાયા છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાં પડેલ વરસાદી પાણીથી પાણીની આવકમાં વધારો થયો છે। 58,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ધરોઈ ડેમનું લેવલ 620 ફૂટે પહોંચ્યો છે। પાણીની આવકમાં વધારો થતાં ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। 4 દરવાજા ખોલી અને સાબરમતી નદીમાં પાણી છોડાયું છે। સાબરમતી નદી કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। બીજી તરફ નદી કિનારે ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા નેશનલ હાઈવે 58 પાણીમાં ગરકાવ થયો છે। સતત વરસાદી માહોલથી ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। 58,000 ક્યુસેક પાણીની આવક છોડાયા બાદ રૂલ લેવલ 620 ફૂટે પહોંચતા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે। 4 જેટલા મુખ્ય દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને જે પાણી છે તે સાબરમતી નદીમાં જવા દેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સાબરમતી નદી કિનારે જે ગામડાઓ આવેલા છે તે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લગભગ 3 જિલ્લાના જે ગામો છે 100 થી વધુ ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કર્યા છે અને નદી કિનારા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે તો અહીંયાથી પ્રસાર થતો સતલાસના હાઈવે છે, જે નેશનલ હાઈવે કહેવાય છે, તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને અન્ય જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને નદી કિનારા વિસ્તારમાં ન જવા માટે લોકોને સૂચના વારંવાર આપવામાં આવી રહી છે। જે ગ્રામ પંચાયતે ફરજ બજાવતા તલાટી છે તેમને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। ખાસ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને વહીવટી તંત્ર આ મામલે એલર્ટ બન્યું છે। ધરોઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। 58,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સામે 58,000 ક્યુસેક પાણી વહીવટી તંત્ર દ્વારા છોડવામાં આવી રહ્યું છે। નીતિન પટેલ, Q13 ગુજરાતી, સાબરકાંઠા।